नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। खबर नर्मदा से है, जहां हाल ही में आयोजित ग्राम पंचायत के चुनाव में नर्मदा जिले की देवलिया ग्राम पंचायत में 3 उम्मीदवारों ने अपना नाम दर्ज करवाया था। ये चुनाव का परिणाम जाहिर हुआ था, जिसमें वाजापेटी के निशान के साथ उम्मीदवारी करने वाले 5 वार्ड के सदस्य विजयी हुए थे। वहीं ग्लास के निशान के साथ उम्मीदवारी करने वाले 5 वार्ड के सदस्य विजयी हुए थे। वहीं देर शाम को सरपंच के उम्मीदवार के मतों की गिनती शुरू हुई थी, जिसमें वाजापेटी के निशान के साथ उम्मीदवारी करने वाले सुंदर भाई भील का विजय हुए थे। और तो दूसरी ओर गामोद ग्राम पंचायत में सरपंच के उम्मीदवार विपुल भाई बारिया और उनके साथ बोर्ड के सदस्य की विजय हुए थे। परिणाम जाहिर होते ही उनके समर्थकों ने पटाखे जलाकर फूलमाला पहनाकर विजय हुए उम्मीदवारों को अभिनंदन दिया था। ये विजय की खुशी में पिछले रोज देवलिया ग्राम पंचायत विस्तार में डीजे के साथ भव्य विजय संघर्ष निकाला गया। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मैमन की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहें सी न्यूज भारत के साथ। ગમોડ જૂથ ગ્રામ પંચાયતના તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું, જેમાં મારા સમાવિષ્ટ ગામો ઉતાવળી, પાડ, જૂની ગમોડ, કેસરપુરા, ગમોડ, મકનપુરા અને જૂની ગમોડનો સૌથી વધારે આભાર વ્યક્ત કરું છું, જેમાં સૌથી વધુ જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો અને મારા ગામમાં જે અધૂરા અને વિકાસના કામો બાકી રહી ગયા છે તેને હું આગળ વધારીશ અને આવનારા ભવિષ્યમાં લોકોના સુખાકારી માટે કામ કરીશ। સર્વેનો ખૂબ ખૂબ આભાર। આપ સૌ જાણો છો, તિલકવાડા તાલુકાની અંદર 14 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 1 પેટા ચૂંટણી હતી। એમાં ગઈકાલે 11 ગ્રામ પંચાયતની ચૂંટણીનું ઇલેક્શન થયું। તેમાં 10 સરપંચ કોંગ્રેસ પેનલના જીતેલ છે અને તાલુકાની જનતાને જે 4 ગામ પંચાયત બિનહરીફ થઈ છે એ ગામના વડીલોને, એ ગામની ભાઈઓ બહેનોને અમે તિલકવાડા તાલુકાના કોંગ્રેસના એક જવાબદાર વ્યક્તિ તરીકે અમને અભિનંદન આપું છું અને સાથે સાથે અમારી દેવલિયા ગામ પંચાયતને સતત 5મી વાર વિજય બનાવ્યા બદલ અમારા વિસ્તારના તમામ મતદારો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ એ જ હું ખૂબ આભાર માનું છું। 4 ટર્મથી મને ચૂંટીને મોકલે છે, આ 5મી વાર પણ મને ચૂંટીને મોકલ્યો તે બદલ મારા તમામ મતદાર ભાઈઓનો આભાર માનું છું અને આવતા 5 વર્ષમાં પણ લોકોને એવી કામગીરી કરીશ કે લોકોને જે જરૂરિયાત મુજબના હું કામ કરીશ। એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌને હું ફરીથી જે મને સાથ સહકાર આપ્યો તે બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। हर खबर आपके साथ, आपके हाथ।